ભ્રષ્ટાચાર થાય છે, પૈસા માગે છે ખેડૂતો પાસેથી અને માથાકૂટ કરે છે. એ ફરિયાદ મેં ધારાસભ્ય તરીકે આપી છે, એ મળી છે. શું કાર્યવાહી કરી? એના તમામ સ્ટેટમેન્ટો લીધા છે. બરાબર. પછી શું થયું? સ્ટેટમેન્ટો ચાલુ છે. બરાબર. ખેડૂતોના પણ લીધા છે અને પણ લીધા છે કે ભાઈ આમાં શું ખરેખર થયેલું છે. બરાબર. તો શું થયેલું છે એમાં ખરેખર છે એવું કોઈ વસ્તુ થયેલી નથી. બરાબર. તો હું ખોટું બોલું છું? ખોટું બોલો પણ સર ખેડૂતોને પૂછ્યું જ છે આપણે. મને પૂછ્યું? આપણે પૂછીએ તો પેલા મારે ત્યાં આપે કીધું તો ખેડૂતો એમ થાય કે ખેડૂતો પાસેથી જાણવું પડે ને ખરેખર કે ભાઈ ખરેખર આવું થયેલું છે કે નહીં. તો ખરેખર થયેલું છે. ગઈકાલે પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે છે લીધા થાય. જોયો વિડીયો તમે? ટૂંકમાં અમે ફોલ્ટમાં ન હોઈએ એ વિડીયો તમારા સુધી નથી પહોંચતો એવું છે? તો કેવું છે? મેં ધારાસભ્ય તરીકે ફરિયાદ આપી તો હું ખોટું બોલું છું એવું કહેવાનું છે તમારું? એવું કંઈ ખોટું બોલું. તપાસ થાય જ છે ગોપાલ. અમે ફરિયાદ આપી એમાં તપાસ થાય છે. ચાંદોડી ઘડાવું છું અને ઓલા ગુંડાઓ ફરિયાદ આપે તમે રાતોરાત લખી લો છો ને અમારા માણસોને ધમકાવા નીકળ્યા છો. તો તમે ગુનો દાખલ કરો છેડતીનો. આ ભાઈ છેડતી કરી છે. છેડતી કરી તમે પોતે ત્યાં હાજર હતા, પેલી બેનને પકડીને લઈ ગયા, આમણે છેડતી કરી છે. એ બનાવ બની ગયેલો હતો એમને ખ્યાલ છે. એમણે છેડતી કરી છે ને એટલું કહો ને. છેડતી કરી છે. ફરિયાદી કીધું કરી છે. ફરિયાદી એમ કે મારી નાખ્યો મને. તો એવું નથી. અમે ફરિયાદ આપીએ તો તપાસ કરું છું. એને ફરિયાદ આપી તો કે ફરિયાદીએ કીધું હું ફરિયાદી છું. મેં કીધું તો કેમ ના પકડ્યા એ ચોરને તમે? ક્યાં પકડ્યા? આ નાનું લાખાણી પકડ્યો તમે? આ ધારાસભ્ય લેટર પેડ ઉપર આપેલી ફરિયાદ છે એની કોઈ ઇજ્જત ખરી? આનો કોઈ વેલ્યુ આ કાગળની? તો શું પગલા લીધા? વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઉભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો. એ તો સાહેબ એ તો પછી હું આવી હતી એ પેલા તો બનાવ બન્યો. તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા આ લોકો? બનાવ બની ગયો. હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં? એ છેડતી કેન્દ્ર છે? એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા? કોલેજ છે? આ કોલેજિયન છે? તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે, એના માટે થઈને કોઈ એમને જાણ કરી તો આનું શું છે? એક મિનિટ તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાનો એના કરો. પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી. આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી. કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી. 24 તારીખે સીઈઓને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી. હજુ તમે એમ કહો રજૂઆત કરો તો ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? બેન ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. તો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? તમે અમને ઉપર ખોટા આરોપ મૂકો. બેન તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો ના ઉપર? હાલો પગે લાગુ. લો છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી હમણે? નહીં કેવી રીતે છેડતી કરી હમણે? ફરિયાદીનો બધું કે છે મેં કીધું. પગે લાગુ તમને. પગે લાગુ. લો છેડતી કેવી રીતે કરી બેન? Vande Mataram! Vande Mataram!